કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરતા કંબોઈ સજ્જડ બંધ રહ્યું। બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લો અલગ થતાં કુલ 14 તાલુકામાંથી 8 તાલુકા થરાદમાં સમાવેશ કરેલ છે અને 6 તાલુકા બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકાને પણ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે કાંકરેજ તાલુકા થરાદથી ખૂબ જ દૂર છે। કાંકરેજની પ્રજાને થરાદ જવા માટે 80 થી 90 કિલોમીટર અંતર થાય છે અને પાલનપુર જવા માટે 50 થી 60 કિલોમીટર અંતર થાય છે। તે માટે કાંકરેજના તમામ ગામોમાં વિરોધ થઈ રહ્યો છે અને લોકોની એક જ માંગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવામાં આવે તેવો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। વેપારીઓ અને ખેડૂતો 2 દિવસથી વેપાર ધંધા બંધ રાખી વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પણ આપી રહ્યા છે। તાલુકાનું મુખ્ય મથક શિહોરી 2 દિવસ સજ્જડ બંધ રાખી કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને માંગણી કરી હતી કે કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવે। ત્યારે હવે ગામડા પણ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા છે, જેમાં આજે કંબોઈ ગામ અને 4 રસ્તાની બજારો સજ્જડ બંધ રાખી વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે કાંકરેજને બનાસકાંઠાથી નાતો છે અને કાંકરેજ તાલુકાની પ્રજાને બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર જવા આવવા માટે ખૂબ જ સરળ પડે છે અને વાહન વ્યવહાર પણ સારી રીતે મળી રહે છે અને કાંકરેજની પ્રજા માટે આવવા જવાની સગવડ મળી રહે છે, કારણ કે શિહોરીથી જવા માટે 4 લેન રોડ છે, કંબોઈથી જવા માટે સીધો પાલનપુર રોડ છે। જેથી કંબોઈ વિસ્તારની પ્રજાએ આજે બંધ પાળી સરકાર પાસે એક જ માંગ કરી છે કે કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવે। અહીંથી અમારે કંબોઈથી બનાસકાંઠા જવું હોય તો લગભગ સામાન્ય 45 થી 50 કિલોમીટરનું અંતર થાય છે અને થરાદ અહીંથી લગભગ 70 થી 90 કિલોમીટર જેવું અંતર થાય છે, એટલે લોકોને પાલવે એવું નથી। એના માટે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય એવી અમારી નમ્ર વિનંતી છે। વેપારીઓ, સરપંચ, ગામ લોકોની લોક લાગણીને ધ્યાને રાખી અને આ સ્વયંભૂ બંધ પાડવામાં આવેલું છે। આ લોકોની લોક લાગણી એવી છે કે બનાસકાંઠામાં જ આ વિસ્તારને રાખવામાં આવે, કાંકરેજ તાલુકાનો થરાદમાં સમાવેશ ના કરવામાં આવે, એ બદલ અત્યારે આ બંધ પાડવામાં આવેલું છે। સરકારને મારી નમ્ર વિનંતી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। અમારો કાયમ જિલ્લો છે બનાસકાંઠાની અંદર કાંકરેજ તાલુકો જે છે મુખ્ય મથક શિહોરી એ પણ એક ઐતિહાસિક સ્થળ છે અને આ જિલ્લો કાયમી આ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં છે અને આ કંબોઈ, ઓગણવાડા, લક્ષ્મીપુરા, દુધાસણ, રાંજેર આ તમામ 20 ગામો એ નમ્ર અપીલ છે કે આ તાલુકો અમારે બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ, કારણ કે થરાદ તાલુકો જિલ્લો બનવાથી અહીંના લોકોને સ્થળાંતર અંતર લગભગ 90 કિલોમીટર થાય છે, જે ગરીબ પ્રજાને બહુ તકલીફ પડે અને વહીવટી કાર્ય માટે થરાદ જવું પડે એ યોગ્ય નથી। એટલા માટે અમારી માંગ છે આ તમામ વિસ્તારની કે અમારો કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ, એ સરકાર પાસે માંગ છે। આ સત્વરે આ બાબતે નોંધ લે અને અમારી માંગણી પૂરી કરે। કદાચ માંગણી પૂરી ન કરે તો અમે વધુ ચિંતા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર રહીશું।